તે કીધેલું કે આવનારા સમયમાં વોટ બહુ ઓછા લોકોનો અધિકાર રહેશે. એક્ઝેક્ટલી. તું જો ભીલા, તારી વાત કેટલી સાચી પડી રહી છે. બિહારમાં અત્યારે એ કરવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ ગયો. એક્ઝેક્ટલી. મોબોક્રેસી 5 વર્ષની અંદર, ડેમોક્રેસી તમે કેમ ખતમ કરો? મોબોક્રેસી. એટલે જય શ્રી રામ બોલો ને દંડો મારશો. એટલે મારે કોઈ પોલિટિકલ પક્ષની જરૂર છે મારી ધાર્મિક લાગણી મારે સમજવા માટે? મને કોઈ રાજકીય પાર્ટી એમ કે છે કે તમે ગાયત્રી મંત્ર બોલો, કે તમે નવકાર મંત્ર બોલો, કે તમે હનુમાન ચાલીસા બોલો? મારે કોઈ રાજકીય પાર્ટીની જરૂર છે મારી ધાર્મિક જે કઈ લાગણીઓ છે એના માટે? પછી આવ્યું થિયોક્રેસી, કારણ કે મોબ છે એ વાયલન્ટ થઈ ગયું હતું, એ ચાર્જ થઈ ગયું હતું આખું. પછી એને ક્યાં લઈ જાવ? તો કે થિયોક્રેસી, ધર્મના ઉન્માદ ઉપર. શ્રીરામ મંદિર, સનાતન ધર્મ, બાબા બાગેશ્વર ધામ, બાકીના બધા સાધુઓની સામે વિગતો લઈ આવે, ઈ બધા ભક્તો, અને ઈ સાધુઓને ફિટ કરે ને આખો ધર્મ નતમસ્તક થઈને બેઠો હોય સત્તા સામે. પછી આવ્યું, એટલે આપણે જોયું હતું ને શ્રીરામ મંદિરના મુદ્દે મોરારી બાપુને કેવી રીતના નરેન્દ્રભાઈ મળ્યા નહોતા, સાઇડલાઈન કરી દીધા હતા, ત્યાંથી દીકરાને બોલાવ્યા નહોતા. એટલે એ નતમસ્તક થઈ ગયા હતા બધા ધર્મગુરુઓ.